એક પત્ર સાથે શેઠે નોકરને એક અજીબ વાત કહી, આ કાગળ બોલીને કહેશે કે સાંઠા કેટલા છે. પેલો નોકર તો મૂંઝાઈ ગયો, પણ એણે પોતાની લાંબી મુસાફરી શરૂ કરી દીધી. ચાલતા ચાલતા એને ભૂખ લાગી અને સામે મીઠી શેરડી જોઈને મોઢામાં પાણી આવી ગયું. એને શેઠની વાત યાદ આવી અને એણે નક્કી કર્યું કે પત્રને જ પૂછી લેવાય. એણે પત્રને પૂછ્યું, બોલ, કેટલા સાંઠા છે? પણ કાગળ થોડો જવાબ આપે. એણે વિચાર્યું, આ કાગળને ક્યાં દેખાય છે? એ મારી ફરિયાદ નહીં કરી શકે. બસ પછી શું, એણે તો મજાથી 2 સાંઠા ખાઈ લીધા. છેવટે એ જગ્યાએ પહોંચ્યો અને બાકીના 18 સાંઠા અને પેલો પત્ર આપી દીધા. જેણે પત્ર લીધો એણે કાગળ વાંચ્યો અને પછી સાંઠા ગણ્યા. બધું સ્પષ્ટ થઈ ગયું. એમણે તરત નોકરને પૂછ્યું, અલ્યા, આમાં તો 20. નોકર તો ચોંકી ગયો. એણે પૂછ્યું, શેઠ, તમને કોણે કહ્યું કે 20 હતા? મને તો આ કાગળે જ કહ્યું. નોકર તો સાવ ગૂંચવાઈ ગયો કે આ કાગળ તમારી જોડે બોલ્યો, મારી જોડે કેમ નહીં? ત્યારે એને જવાબ મળ્યો